Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you support to all of you friend. Today discussing TAT Higher Secondary Mathematics का जो पेपर सॉल्यूशन है 2023 का, इसमें एग्जाम्पल नंबर 4 मार्क के जो क्वेश्चन है उसके बारे में हम डिस्कस कर रहे थे। और एग्जाम्पल नंबर 3 में एग्जाम्पल नंबर 5 का सॉल्यूशन हम टुडे करेंगे। उसके पहले फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरियो वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है। सो हम बात करेंगे क्वेश्चन नंबर 5। उसके पहले बात करें, एक क्वेश्चन जो है वो द्विपदी प्रमेय, ओके, चैप्टर द्विपदी प्रमेय का एग्जाम्पल है। એન્ડ આ એક્ઝામ્પલ જે છે એ જૂના સિલેબસનો છે, જ્યારે જૂની બુક હતી ટેક્સ્ટ બુક એમની અંદર ઉદાહરણ નંબર 8 છે, જ્યારે અત્યારે જે નવો સિલેબસ છે તેમાં આ એક્ઝામ્પલ નથી, પરંતુ લાસ્ટ ટાઈમ પણ જે સિલેબસની અંદર એક ચેપ્ટર અને જે એક્ઝામ્પલ કાઢેલા હતા એ જ સિલેબસ કરવાનો હતો, છતાં એક એક્ઝામ્પલ આ પૂછ્યું છે અને એક આગળનું આસન મૂલ્યનો એક્ઝામ્પલ છે એ આપણે આગળ સોલ્વ કરીશું. એ પણ જે સિલેબસમાંથી કાઢેલા ટોપિકમાંથી પૂછેલ છે. ઓકે, એટલે આપણે ક્રાઇટેરિયા આજુબાજુના બધા એક્ઝામ્પલ સોલ્વ કરવા, બટ થિયરી ખ્યાલ હોય તો એક્ઝામ્પલ ઇઝી હતો. એક્ઝામ્પલ એવો છે કે x+a⁴n ના વિસ્તરણમાં બીજું, ત્રીજું અને ચોથું પદ અનુક્રમે 240, 720 અને 1080 હોય તો x, a અને n શોધો. ઓકે, તો અહીંયા ફર્સ્ટ તો આપણે દ્વિપદી પ્રમેય પ્રમાણે વિસ્તરણ x+a⁴n નું વિસ્તરણ ખબર હોવી જોઈએ, પરંતુ અહીંયા આપણને આપેલું છે 4 પદ સુધી જ જવાનું છે. 4 પદ સુધી જ ઇનફ છે એનું વિસ્તરણ કરવાનું. nc0 x⁴n plus nc1 x⁴n - 1 a nc2 x⁴n - 2 a square plus nc3 x⁴n - 3 a ક્યુબ. ઓકે, હવે આની અંદર આપણને ખ્યાલ આવી શકે એમ છે કે આ જે છે એ બીજું પદ છે, ત્રીજું પદ અને આ જે છે એ ચોથું પદ છે. તો આપણે ડાયરેક્ટ પણ કહી શકીએ કે બીજું પદ, એટલે આપણે આ ટર્મની અંદર બીજું પદ કહીએ તો a2 કહી શકીએ. a2 શું આપેલું છે? nc1 x⁴n - 1 a. હવે nc1 શું થશે? n ફેક્ટોરિયલ n × n - 1 ફેક્ટોરિયલ upon n - 1, એટલે n - 1 કેન્સલ આઉટ. ડાયરેક્ટ આપણે n પુટ કરીશું, જગ્યા ઓછી છે માટે n × x⁴n - 1 × a ઇઝ ઇક્વલ ટુ 240 જે આપણને આપેલા છે. ઓકે, સિમિલર a3 શું થશે? nc2 x⁴n - 2 a સ્ક્વેર. nc2 થશે n × n - 1 upon 2, n - 2 ફેક્ટોરિયલ n - 2 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થશે. x⁴n - 2 × a સ્ક્વેર ઇક્વલ ટુ 720, અને આપણે સમીકરણ 2 કહીએ. ત્યારબાદ a4 ચોથું પદ nc3 x⁴n - 3 a ક્યુબ ઇક્વલ ટુ nc3 એટલે n × n - 1 × n - 2 upon 3 ફેક્ટોરિયલ n - 3 ફેક્ટોરિયલ કેન્સલ આઉટ થશે. n - 3 a ક્યુબ ઇક્વલ ટુ થશે 1080. ઓકે, હવે સમીકરણ 3 મળી ગયા છે અને 3 વેલ્યુ મેળવવાની છે, તો 3 સમીકરણ હોય તો 3 વેલ્યુ આપણે મેળવી શકીએ. ઓકે, નાવ સમીકરણ 1, 2 ના છેદમાં સમીકરણ 1 લેતા તો શું થશે? સમીકરણ 2/1 લઈશું તો n × n - 1 upon 2 x⁴n - 2 a સ્ક્વેર upon સમીકરણ 1 થશે n × x⁴n - 1 a ઇક્વલ ટુ 720 ના છેદમાં 240. તો અહીંયા થશે 12 નવા 12 છક 72 અને 12 દુ 24 એન્ડ 24 તેરી ડાયરેક્ટ કરી શકીએ. 24 તેરી 72. અહીંયા જોઈએ તો એ કેન્સલ આઉટ, એ બચશે, n કેન્સલ આઉટ, તો શું બચશે?
x⁻n−2 -n+1 એટલે x⁻−1 થશે. તો -1 ને આપણે છેદમાં લખી શકીએ અને અહીંયા એક a બચશે. તો આપણે અહીંયા x અને 3 ને ભાગાકારમાં મૂકી દઈએ તો આપણને સમીકરણ 4 મળશે. x ની વેલ્યુ x n-1 × a/3. ઓકે, સિમિલર આપણે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 કરીશું તો x ની વેલ્યુ મળશે આપણને. શું થશે સમીકરણ 3 ભાગ્યા 2? તો એ થશે કે n × n-1 × n-2 x⁻n−3 a³ = 1080 ભાગ્યા સમીકરણ 2 શું છે? n × n-1 x⁻n−2 a² × 2 છે. અહીંયા 3 ફેક્ટોરિયલ થશે અને અહીંયા જે છે એ 2 આવશે અને એના છેદમાં થશે 720. ઓકે, તો અહીંયા પણ જે છે એ 72 108. ઓકે, તો 108 એટલે થશે 3 વડે ભાગ હલાવશું તો 3 દુ 6 અને 3 ચોક 12 24 અને 3 નવા 3 છક ચોકે 24 × 4. ઓકે, એટલે અહીંયા 4 આવી જશે અને અહીંયા શું બચશે? n કેન્સલ, n-1 n-1 કેન્સલ, n-2 બચશે અને x⁻n−3 -n+2 એટલે x⁻−1 આપણે તેને પેલી બાજુ જવા દઈશું, 4x કરી નાખીએ. ઓકે, ધેન a બચશે, 3 ફેક્ટોરિયલ છે એટલે અહીંયા 3 પણ બચશે, એટલે આટલું બચશે. ઓકે, અહીંયા શું થશે? 26 વડે ભાગ ચલાવશું તો 12 છક 72 અને 12 નવા 108. ઓકે, ધેન અહીંયા થશે 3 તેરી અને 3 4, તો 3 ના છેદમાં 4 આન્સર આવશે અહીંયા. 3 ના છેદમાં 4. ઓકે, હવે x ની વેલ્યુ આપણે સમીકરણ 4 માંથી પુટ કરીશું તો n-2 a 3 તેરી 9 અને x n-1 a/3 આવું છે. ઓકે, તો એ કેન્સલ થશે, 3 તેરી 9 થશે એટલે 4n - 2 - 8 = 3n - 3. ઓકે, તો અહીંયા શું થશે? n = 5. ઓકે, n = 5 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા. ઓકે, સમીકરણ 4 ની અંદર n = 5 મૂકીશું તો શું મળશે? 5 - 1 a/3 = x. સો 1/x = 3 ના છેદમાં 4. It means a = 3, x = 4. So we get here 3 value of x and a is 3, x is 4 and n is 5. તો આ 4 માર્કનો પ્રશ્ન હતો જેની અંદર આપણે 3 કિંમત મેળવવાની હતી. એટલે જોઈ શકાય છે કે 4 માર્કની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે. જ્યારે હાલ જે 2026ની ટાટા હાયર સેકન્ડરી મેન્સની અંદર થોડા એવા ચેન્જીસ થયા છે પેપર સ્ટાઇલમાં, બટ 4 માર્કના ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ છે. તો 4 માર્કના ક્વેશ્ચનની અંદર આવા ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે. આ એક્ઝામ્પલ અગેન સેઝ ધેટ
કે સિલેબસ 12નો છે છતાં પણ પૂછેલો છે, એટલે એવા કોઈ એની અંદર ના રહેવું કે જે સિલેબસ 12નું છે નહીં પૂછે. જે પણ આપણે કીધું છે એ પ્રમાણે કે મેટ્રિક, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ग्रेजुएशनના क्राइटेरिया कोई પણ टॉपिक हશે એ पूछवानी प्रोबेबिलिटी है। सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हर एक वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है और नेक्स्ट एग्जाम्पल नंबर 6 के साथ मिलेंगे। थैंक यू गाइज।